હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જાગૃત આવાજ સ્ટુડન્ટ્સ કી આવાજ. યસ બેટા, આજનો ટોપિક જે છે એ મેં એટલે લીધો છે બીકોઝ મને 4-5 વિદ્યાર્થીઓએ એવો મેસેજ કરેલો, વોટ્સએપ મેસેજ, કે સર ગુજકેટમાં મારે ગપ્પુ મારી શકું? મને કંઈક કોને કે ક્યારે ગપ્પુ મરાય, શું કરાય, તુક્કો ક્યારે મરાય. જો બેટા, આ વસ્તુ વિશે હું વાત કરીશ, બટ એની પહેલાં આપણે જે ગુજકેટની લાઈવ ટેસ્ટ લીધી હતી એ લાઈવ ટેસ્ટ હવે બીજી 4 ટેસ્ટ બાકી છે, બરોબર છે. શોર્ટ ટાઈમમાં આપણે બીજી ટેસ્ટ પણ એનાઉન્સ કરવાના છીએ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમારે બેટા જોડાવાનું બાકી હોય તો ફટાફટ તમે લોકો જોડાઈ જજો. એક વાર જોડાઈ ગયા તો બીજા જોડાવા જરૂર નથી. અને આપણે એવરીડે યુટ્યુબ પર લાઈવ સેશન પર લઈ રહ્યા છીએ. ઓકે બેટા, આપણે આ જે એક્ઝામ છે એ એક્ઝામમાં સામ દામ દંડ ભેદ, મતલબ કે બધી જ વસ્તુનો યુઝ કરીને આપણે ગમે તે રીતે સારો સ્કોર કરવાનો છે. આપણે એક એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે આખા વર્ષની જે મહેનત છે એ આખા વર્ષની મહેનત માત્ર 1 કલાકમાં ડિસાઈડ થાય છે, માત્ર 3 કલાકમાં ડિસાઈડ થાય છે. મહેનત કરો 365 દિવસ, 3 કલાક બતાવો કે તમે 365 દિવસમાં કેટલી મહેનત કરી છે, રાઈટ? તો એવા સંજોગોમાં આપણે જેટલી પણ પોસિબિલિટી હોય એ બધી પોસિબિલિટીનો યુઝ કરી અને આપણે મેક્સિમમ સ્કોર કરવો જોઈએ. તો ગુજકેટમાં તુક્કો મરાય, કેવી રીતે મરાય, ક્યારે મરાય, એ બધી વસ્તુ બેટા આજે હું ડિસ્કશન કરવાનો છું. સૌથી પહેલાં તો ક્યારે મરાય, તો જ્યારે એક્સ્ટ્રીમ કન્ડિશન હોય. એક્સ્ટ્રીમ કન્ડિશન મતલબ ધારો કે 40 MCQ છે, તમને ખાલી 20 જ MCQ આવડે છે, તો એવા સંજોગોમાં તમારે તુક્કો મારવાનું ચાલુ કરવા પડે, રાઈટ? 10 જ MCQ આવડે છે, ખાલી 30 જ MCQ આવડે, 10 MCQ નથી આવડતા, 10 MCQ નથી આવડતા. જો તમને 40માંથી 35થી વધારે MCQ આવડતા હોય તો પછી તુક્કા મારવા નહીં જવાનું, પણ જો તમને 40 MCQમાંથી 30થી ઓછા MCQ આવડતા હોય તો તમારે તુક્કો મારવાનો ટ્રાય કરવાનો, રાઈટ? હવે એમાં 2 રીતે છે. આજે તમે તુક્કો મારવાની વાત કરી રહ્યો છું કે રેન્ડમલી સિલેક્ટ કરવામાં, એમાં 2 રીત છે. પહેલી છે પ્રોબેબિલિટીની રીતે. પ્રોબેબિલિટી એટલે શું? સંભાવના, બધાને ખબર જ છે. ફોર એક્ઝામ્પલ બેટા, તમારો કોઈ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનની અંદર 4 ઓપ્શન હોય, ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D. મતલબ કે એક સાચો ઓપ્શન હોવાની પ્રોબેબિલિટી કેટલી? તો એક સાચો ઓપ્શન હોવાની પ્રોબેબિલિટી 25% છે. હું મેથ્સનો ટીચર છું, તમને પ્રોબેબિલિટીના હિસાબથી ભણાવીશ, સમજાવીશ. હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક વિદ્યાર્થી એવો છે કે એને જે છે 30 જ MCQ આવડતા હતા. કેટલા? 30 MCQ આવડતા હતા. અને બીજો એક વિદ્યાર્થી એવો છે એને પણ 30 MCQ આવડતા હતા. હવે 10 MCQ છે, ધ્યાનથી સમજજો. હવે 10 MCQ જે છે એક વિદ્યાર્થી છોડી દે છે કે મારે તુક્કો નથી મારવો, હું નહીં મારું તુક્કો. તો એને 40માંથી કેટલા માર્ક્સ આવશે? 30 માર્ક્સ. 40માંથી કેટલા માર્ક્સ આવશે બેટા? 30 માર્ક્સ. બરોબર છે. બટ જે બીજો વિદ્યાર્થી છે એ એમ કહે છે, એવું વિચારે છે કે ચલો 30 માર્ક્સ તો મારા સિક્યોર છે, બાકીના જે 10 MCQ છે એમાં ગપ્પા મારવાનું ચાલુ કરીએ. તો તમે તુક્કો મારો ને તો તુક્કો જે છે એ રેન્ડમલી નથી મારવાનો, પ્રોપર એક મેથડથી મારવાનો છે. કેમ? તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે 4 ક્વેશ્ચન, 5 ક્વેશ્ચનના 2 સ્લોટ બનાવી દો. હવે આ ક્વેશ્ચન કન્ટિન્યુઅસ નથી આવડવાના, નથી બનવાનું. આ ક્વેશ્ચન કન્ટિન્યુઅસ નથી આવડવાના એવું નથી બનવાનું, બરોબર છે. બટ ધારો કે 20મા નંબરનો ક્વેશ્ચન છે, નથી આવડતો, 25મા નંબરનો ક્વેશ્ચન છે, નથી આવડતો, 26મા નંબરનો ક્વેશ્ચન, 32મા નંબરનો ક્વેશ્ચન, એવી રીતે અલગ રેન્ડમલી હશે. બટ તોય તમે લોકો 10 ક્વેશ્ચનને 5-5ના 2 લોટમાં ડિવાઈડ કરી નાખો. ફોર એક્ઝામ્પલ 1, 2, 3, 4, 5, રાઈટ? 5નો એક લોટ છે આ, અને આ બીજો એક 5નો લોટ છે. હવે ધારો કે તમે આ જે 5નું ગ્રુપ બનાવ્યું, ધારો કે તમને 10 MCQ નથી આવડતા, એમાંથી તમે બેટા 5નું ગ્રુપ બનાવો છો અને 5ના ગ્રુપમાં એક જ કોમન આન્સર નક્કી કરી નાખો. કાં તો B ટીક કરો, કાં તો C ટીક કરો, કાં તો D ટીક કરો, કાં તો A ટીક કરો. એક જ કોમન આન્સર. ફોર એક્ઝામ્પલ, બધામાં હું A ટીક કરી નાખું છું. A અને A. 5 ક્વેશ્ચનમાં મેં A ટીક કરી નાખ્યા. ફોર એક્ઝામ્પલ, આ ક્વેશ્ચન 1 જે છે, આ ક્વેશ્ચન 1માં તમે આન્સર A ટીક કર્યો અને A જે ટીક કર્યો એ ખોટો છે, તો તમને લોકોને શું થાય? -0.25 થશે. આના ધારો કે આ પણ ખોટો પડ્યો તો -0.25 થશે, આ પણ ખોટો પડ્યો તો -0.25 થશે, અને આ પણ ખોટો પડ્યો તો -0.25 થશે, આ પણ ખોટો પડ્યો તો -0.25 થશે. મતલબ કે તમને નુકસાન કેટલું છે? તમને નુકસાન છે 1.25 માર્ક્સનું. 1.25 માર્ક્સનું નુકસાન છે જો તમે 5માં એ ઓપ્શન સિલેક્ટ કરો છો તો. હવે સમજજો ધ્યાનથી, જો તમે
પાંચે પાંચ છોડ દીધા, તમે આ પાંચે પાંચ છોડ દીધા તો આમ માટે તમને 0 માર્ક્સ મળવાના હતા. ક્લિયર છે? આ પાંચે પાંચમાં તમને 0 માર્ક્સ મળવાના હતા. બટ તમે પાંચે પાંચમાં ફોર એક્ઝામ્પલ ઓપ્શન એ ટીક કરો, એવું નહીં કે આમાં એ ટીક કરો, આમાં બી ટીક કરો, આમાં સી ટીક કરો, પાછું એ ટીક, રેન્ડમલી નહીં. પાંચે પાંચમાં તમે ઓપ્શન એ ટીક કરી રહ્યા છો અને બધા ખોટા પડ્યા. આ વર્સ્ટ સિનારિયો કીધું મેં, વર્સ્ટ સિનારિયો. તો તમને 30 તો આવડતા હતા, 30 માર્ક્સ તો એ થયા. બીજા 1.25 માર્ક નેગેટિવ કરી નાખીએ તો તમારા બેટા 28.75 માર્ક્સ થવાના છે આઉટ ઓફ 40. જો તમને 5 ક્વેશ્ચન નથી આવડતા અને 5 ક્વેશ્ચન નથી આવડતા અને પાંચે પાંચમાં ગપ્પું માર્યું, પાંચે પાંચ ખોટા પડ્યા, તો તમારા 30ની જગ્યાએ 28.75 થાય. મેક શ્યોર કે બાકીના જે 30 MCQ છે તમારા બધા સાચા હોય, એ તમને ખબર હોવી જોઈએ. તો જો તમે પાંચે પાંચ MCQમાં એ લખી નાખો તો એના -1.25 થાય, તો 30ની જગ્યાએ તમારે 28.75 થાય. બટ જો આમાંથી એક બી સાચો પડ્યો, ફોર એક્ઝામ્પલ આ 5મા નંબરનો ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચો પડ્યો, તો એ ઓપ્શન સાચો પડ્યો તો તમારા આનો 1 માર્ક ગણવાનો, સાચો પડી ગયો તો આનો 1 માર્ક ગણવાનો. અને બાકી બધા ખોટા પડ્યા તો -0.5, -0.25 આ થઈને -1 થાય. જુઓ, આ -1 થાય, આ +1 થાય, નીલશીલ થઈ ગયું. મતલબ કે તમારા જે 30ના 30 છે એ 30ના 30 માર્ક્સ જ તમારા આવશે. આ 30ના 30 છે એ કન્ટિન્યુ રહેશે. જો પાંચે પાંચમાં તમે ઓપ્શન એ ટીક કર્યો, યા તો પાંચે પાંચમાં ઓપ્શન બી ટીક કર્યો, યા તો પાંચે પાંચમાં ઓપ્શન સી ટીક કર્યો, પાંચે પાંચમાં ઓપ્શન ડી ટીક કર્યો, પણ એક જ ઓપ્શન પકડીને ચાલવાનું. તો જો પાંચમાંથી એક જ સાચો પડ્યો, તો તમારે નીલશીલ થઈ જવાનું છે. મતલબ કે તમને કોઈ નુકસાન નહીં થાય. અને પ્રોબેબિલિટી છે આ, ધીસ ઇઝ ધ ગેમ ઓફ પ્રોબેબિલિટી. સંભાવનાની રમત છે આ. પાંચે પાંચમાં તમે એ ટીક કરો અને એક પણ એ ના આવે, એની સંભાવના બહુ જ ઓછી હોય. મેક્સિમમ ચાન્સીસ છે 95% ચાન્સીસ એવા છે તમારા કે તમે પાંચે પાંચમાં એ ટીક કરો, યા તો પાંચે પાંચમાં બી ટીક કરો, યા તો પાંચે પાંચમાં સી ટીક કરો, યા તો પાંચે પાંચમાં ડી ટીક કરો અને પાંચે પાંચ ખોટા પડે, એની બહુ જ ઓછી સંભાવના છે. એકાદો તો સાચો પડી જ જાય, એની બહુ બધી સંભાવના છે. અને જો એક સાચો પડી ગયો તો તમારે નીલશીલ જ છે, તમને કોઈ નુકસાન નથી. બટ જો એક કરતા વધારે સાચો પડી જાય, ફોર એક્ઝામ્પલ તમે પાંચે પાંચમાં એ ટીક કર્યા અને 2માં સાચું પડી ગયું, ભાઈ ધારો કે આ સાચો પડી ગયો તમારો, આમાં 1 માર્ક આવ્યો, તો તમારે 1 ને 1 2, અહીંયા -1.25, અહીંયા -0.75 થાય, તો 2 - 0.75 તમારા કેટલા થાય? 1.25 માર્ક્સનો તમારો બેનિફિટ થઈ ગયો. તમારે 30 આવતા હતા એની જગ્યાએ તમારા 31.25 આવશે. જો 5માંથી એક કરતા વધારે સાચો પડ્યો, તો એક સાચો પડ્યો તો નીલશીલ છે, એક કરતા વધારે સાચા પડે તો તમે પ્રોફિટમાં છો. તો ધારો કે તમે 40માંથી 30 જ MCQ આવડે છે, 10 MCQ નથી આવડતા, તો એને 5 પદના ક્લસ્ટર બનાવી દો. બરોબર છે? 35 MCQ આવડે છે, 5 નથી આવડતા, તો 5નું એક ક્લસ્ટર બનાવી દો, 5નું એક ગ્રુપ બનાવી દો, ઓપ્શન સાચામાં બધા લખી નાખો. પણ અગેન કહું છું, ધીસ ઇઝ ધ ગેમ ઓફ પ્રોબેબિલિટી. બરોબર? સંભાવનાની રમત છે આ. સંભાવનાની રમત હોય તો એ જગ્યાએ આપણે તમને કહેવાનું છે કે આ કહેવાય ને કે એક રિસ્ક તો છે જ. તમારો નસીબ બહુ જ ખરાબ હોય તો ચાન્સીસ છે કે પાંચે પાંચ ખોટા પડે, અને પાંચે પાંચ ખોટા પડે તો એમાં તમારો લોસ કેટલો છે? લોસ છે -1.25 નો. -1.25 નો તમારો લોસ છે. બરોબર છે? પાંચે પાંચ ખોટા પડ્યા તો. બરોબર? અને અહીંયા બી હવે ધારો કે અહીંયા 5 ક્વેશ્ચન છે ને અહીંયા 5, 10 નથી આવડતા તમને લોકોને, 10 તમને નથી આવડતા, 10માં સેમ આન્સર લખશો તો બી તમને વાંધો નહીં આવે. 10માં ફોર એક્ઝામ્પલ તમને 40માંથી 30 જ MCQ આવડે છે, 10 નથી આવડતા, તો ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5 6 7 8 9 10 આ બધામાં તમે બેટા ઓપ્શન એ ટીક કરી નાખો છો. ફોર એક્ઝામ્પલ આ બધામાં તમે ઓપ્શન એ ટીક કરી નાખો છો અને બધા ખોટા પડવાના ચાન્સીસ કેટલા તમે વિચારો. ધારો કે તમે 10 MCQ નથી આવડતા, તમને 10 MCQ નથી આવડતા, બધામાં તમે એ ટીક કરો છો અને બધા ખોટા હોય તો તમને કેટલા નેગેટિવ થાય? તો એકના -0.25 છે, તો આ 4નો તમારો -1 માર્ક થાય, આ 4નો તમારો બીજો 1 થાય અને આનો 1 થાય. મતલબ કે તમને -2.5 માર્ક્સ થાય. -2.5. જો 10 ઓપ્શન તમને નથી ખબર, 10 ક્વેશ્ચન તમને નથી આવડતા, 10માં તમે ઓપ્શન એ કરી નાખો છો અને બધા જ ખોટા પડે, હવે આનો ચાન્સીસ કેટલા? 10 ક્વેશ્ચનના બધા જ ખોટા પડે એની ચાન્સીસ કેટલા? તમે જાતે વિચારજો. બરોબર?
બહુ જ નસીબ ખરાબ હોય તો પછી બાકી વસ્તુ અલગ છે. પણ જો હવે આ 10માંથી ફોર એક્ઝામ્પલ એક બી સાચો પડ્યો, એક ફોર એક્ઝામ્પલ અહીંયા એક સાચો પડ્યો, તો બેટા આનો 1 માર્ક થાય. હવે આનો 1 માર્ક થાય બેટા, આનો -1 છે, બરોબર છે, આનો -1 છે, અને અહીંયા આગળ બીજા બેનો -0.5 થશે. તો એક 2 2.5 માઇનસમાં થયા, બટ એક તમારો સાચો પડ્યો છે એટલે 2.5 તમારા માઇનસમાં જઈ રહ્યા છે. સોરી, 2.5 ના થાય, અહીંયા 1 છે, અહીંયા 2 છે, બરોબર. 2.25 માઇનસમાં થાય તમારા બેટા, 2.25 માઇનસમાં થાય, માઇનસમાં 2.25 થાય. પણ એક તમારો બેટા સાચો પડી ગયો તો +1 કરો તો -1.25 માં તમે નેગેટિવ મારો. મતલબ કે તમને 10 MCQ નથી આવડતા અને 10 MCQ માંથી બધામાં તમે ટીક કરી નાખ્યું અને જો એક બી સાચો પડ્યો અને બાકી બધા જ ખોટા પડ્યા તો -1.25 તમારો થશે. મતલબ કે તમને 30 MCQ માંથી તમારો આન્સર શું આવશે? તમારા ક્વેશ્ચનમાં 28.75 જેવું કંઈક બનશે. તમને 30 આવડતા હતા, 30 એ 30 સાચા છે અને આ થયું. ફોર એક્ઝામ્પલ 10 માંથી તમે 10માં ઓપ્શન એ ટીક કર્યો અને 10માં ઓપ્શન એ ટીક કર્યા પછી જો 10 માંથી 2 સાચા પડ્યા, હવે 10 માંથી 2 સાચા પડે એની પ્રોબેબિલિટી કેટલી? બહુ બધી, બરાબર. તો તમે જોશો અહીંયા ફોર એક્ઝામ્પલ 2 સાચા પડે છે, તમે 10માં ઓપ્શન એ ટીક કર્યો અને ફોર એક્ઝામ્પલ 2 સાચા પડે, એક આ અને એક આ, તો બેટા આનો બી 1 માર્ક, આનો બી 1 માર્ક. બેટા આ 4 ના જે છે -1 માર્ક, બાકીના 4 ના જે છે -1 માર્ક. તો -1 -1 -2 થાય અને +1 +1 +2 થાય તો -2 + 2 0 થઈ ગયો. મતલબ કે તમને 10 MCQ નથી આવડતા, 10 MCQ માં તમે કન્ટિન્યુઅસ એક જ આન્સર લખ્યો, ભલે 10 ક્વેશ્ચન અલગ અલગ રેન્ડમલી હશે, પણ એક ઓપ્શન પકડી રાખો, ઓપ્શન A કાં તો ઓપ્શન B કાં તો ઓપ્શન C કાં તો ઓપ્શન D, અને 10 માંથી જો 2 બી સાચા પડ્યા તો તમારું નીલ સીલ છે, ન પ્રોફિટ ન નુકસાન. પણ 2 કરતાં વધારે સાચા પડ્યા તો તમે પ્રોફિટમાં જશો. તો આ કેસમાં પ્રોફિટમાં જવાના ચાન્સીસ વધારે છે લોસ કરતા. હું એમ નથી કહેતો કે લોસ નહીં જાય, બટ આ વસ્તુ ક્યારે કરાય? જ્યારે આપણી પાસે કોઈ હથિયાર બાકી રહ્યું નથી, આપણને ઘણા બધા MCQ નથી આવડતા અને આપણને એવું લાગે છે કે મને 120 માંથી 80 ની નીચે માર્ક્સ આવી રહ્યા છે કે 85 ની નીચે માર્ક્સ આવી રહ્યા છે, 70 ની નીચે માર્ક્સ આવી રહ્યા છે, બાકી બધા મને નથી આવડી રહ્યા. તો એવા સંજોગોમાં તમે બેટા આ વસ્તુ અપનાવી શકો છો અને આ અપનાવી અને તમે લોકો જે છે એ માર્ક્સ તમારા ઇન્ક્રીઝ કરવાના વધારી શકો છો. બટ એક વસ્તુ અગેન ટેગલાઈન આપું છું, ધીસ ઇઝ ધ ગેમ ઓફ પ્રોબેબિલિટી. સંભાવનાની રમત છે. તમને એક્ઝામ્પલ આપી દઉં કે ભારત દેશ ક્રિકેટની અંદર લગાતાર 22 વાર ટોસ હાર્યું હતું, જેની પ્રોબેબિલિટી 1 લાખમાં 1 વાર થાય, 1 મિલિયનમાં 10 લાખમાં એક એવો કિસ્સો હતો કે કન્ટિન્યુઅસ કોઈ 22 વાર ટોસ હારે પણ થયું છે. તો અહીંયા પણ ચાન્સીસ છે કે તમારા 10 ખોટા પડી શકે અને 5 ખોટા પડી શકે, પણ તમારે જોવાનું છે કે હું 10માં બધામાં સેમ આન્સર લખું તો મને નુકસાન કેટલું છે અને જો સાચું પડી ગયું તો મને પ્રોફિટ કેટલો છે, તમારે એ જોવાનું છે અને એ પ્રમાણે તમારે ડિસિઝન લેવાનો છે, રાઈટ. તો આ તમારે લોકો ધ્યાનમાં રાખવાનું. એના સિવાય આ 10માં તમે તુક્કા મારતા હોવ, નહીં તો 5માં તમે તુક્કા મારતા હો ને એમાં ઓપ્શનમાં ગમે તે કદું એવું દેખાઈ જાય કે ઓલ ઓફ ધી અબોવ યા B and C બોથ યા તો 0, આવા કોઈ ઓપ્શન દેખાય, તમને આવડતું નથી પણ આવા કોઈ ઓપ્શન દેખાય તો એને પણ તમે લોકો બેટા પ્રાયોરિટી આપી શકો છો, બીકોઝ મેક્સિમમ ચાન્સીસ એવા છે કે ઓલ ઓફ ધી અબોવ વાળો આન્સર હોવાના, કે A and B બોથ હોવાના, કે પછી 0 આન્સર હોવાના. આની આ આન્સર્સ એવા છે કે રિપીટેડલી આ આન્સર રિપીટ થતા હોય છે, તો એ પણ તમે લોકોને ધ્યાનમાં હોવી જોઈએ અને એ હિસાબે તમે લોકો જે છે એ MCQમાં તુક્કો મારી શકો છો અને તમારા માર્ક્સ વધારી શકો છો. રિપીટ કરું છું અગેન, ધીસ ઇઝ ધ ગેમ ઓફ પ્રોબેબિલિટી. સંભાવનાની રમત છે, બાકી બધું ભગવાનના હાથમાં છે. બટ સંભાવનાના હિસાબે જોવા જઈએ, મેથ્સમાં કેલ્ક્યુલેટિવ રિસ્ક કહેવાય, આને શું કહેવાય? કેલ્ક્યુલેટિવ રિસ્ક પ્રમાણે જોવા જઈએ તો આમાં તમને બેનિફિટ થવાના ચાન્સીસ છે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.